ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીઓ. પ્રકરણ 2 બહુપદીઓ. વિડિયો નંબર 1. ધોરણ 9માં આપણે એક ચલ બહુપદી એટલે કે એક ચલવાળી બહુપદી જોઈએ તો માની લો કે એક બહુપદી છે ax + b. આ બહુપદી એ જે છે એ અચળ છે, x જે છે એ ચલ છે ને b જે છે એ અચળ છે. આવી જે બહુપદી હતી એનો આપણે અભ્યાસ જે છે એ ધોરણ 9માં કર્યો છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. હવે આ બહુપદી અને તેમના ઘાતોનો અભ્યાસ કર્યો છે ધોરણ 9માં. યાદ કરો કે જો px જે બહુપદીનું તમે નામ આપતા હતા, px ચલ xમાં બહુપદી હોય તો આપણે શું કરતા? તો આપણે આ રીતે લખતા px માં મહત્તમ xના મહત્તમ. જો મહત્તમનો અર્થ થાય સાદી ભાષામાં કેવું હોય તો વધારેમાં વધારે ઘાતાંકને બહુપદી px ની ઘાતાંક કહે છે. હવે આ વાક્ય આપણે સમજીએ તો શું કહે છે કે px માં xના મહત્તમ ઘાતાંકને બહુપદી px ની ઘાતાંક કહે છે. માની લો કે એક બહુપદી છે px બરાબર બહુપદી x ની 10 ઘાત વત્તા 9x ની 9 ઘાત વત્તા 4. હવે આ બહુપદીની ઘાતાંક કેટલી? તો જે ચલની સૌથી વધારે ઘાત હોય એ એની ઘાતાંક કહેવાય. તો જો અહીંયા જે 4 જે છે એ અચળ છે એટલે એની ઘાત તો છે જ એક્સની, પણ 0 ઘાત છે. અહીંયા એક્સની 9 ઘાત છે, અહીંયા એક્સની 10 ઘાત છે. આપણે જે ડેફિનેશન આલીએ શું કહે છે? pxમાં એક્સના મહત્તમ એટલે વધારેમાં વધારે, સાદી ભાષામાં કહેવું હોય તો વધારેમાં વધારે જે ઘાતાંકને બહુપદી px ની ઘાતાંક કહે છે. તો સૌથી વધારે ઘાત xની 10 છે, માટે બહુપદીનો ઘાતાંક જે છે એ 10 થશે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે એક બહુપદી છે 4x + 2. આ બહુપદીમાં જે ચલ x નો ઘાતાંક કેટલો? તો એનો ઘાતાંક એક જ છે. જો કે એક લખાતો નથી, પણ હું સમજવા માટે તમને લખું છું કે x ની 1 ઘાત છે. આ 1 ઘાતવાળી બહુપદી છે. હવે જુઓ 2y² - 3y + 4. આ બહુપદીમાં તમે જુઓ તો y ની સૌથી વધારે ઘાત કેટલી? એ બહુપદીની ઘાત થશે. જો કે એક ચલવાળી જ છે, ચલ એક જ છે, દ્વિચલ નથી. હવે અહીંયા સૌથી વધારે ઘાત તો આની તો 0 ઘાત છે, અહીંયા y ની 1 ઘાત છે, અહીંયા y ની 2 ઘાત છે. તો સૌથી વધારે ઘાત કેટલી? તો y ચલની સૌથી વધારે ઘાત 2 છે.
માટે આપણે કહી શકીએ કે આ 2 ઘાતવાળી બહુપદી છે. એ રીતે આપણે આગળ ઉદાહરણ વિચારીએ તો 5x ની 3 ઘાત -4x² વત્તા x માઇનસ વર્ગમૂળમાં 2. હવે તમે આનો વિચાર કરો, આ બહુપદીનો વિચાર કરો તો અહીં તમે જોઈ શકો છો આની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત. આ એ ચલ એક્સમાં કેટલા ઘાતવાળી તો કે 3 ઘાતવાળી બહુપદી છે. બીજી તમે બહુપદી જુઓ તો આ રીતે આપણે બહુપદીની જે સૌથી વધારે ઘાત હોય, જે પદના ચલની સૌથી વધારે બહુપદી હોય એ બહુપદીની ઘાત કહેવાશે. અન્ય ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું.